ભારતીય જનતા પાર્ટીનો વિજય ભવ ઉત્સવ મનાવવામાં આવ્યો। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થતાં ભાભર શહેરમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। ભાભર વાવ સર્કલ પાસે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ભાભર વાવ સર્કલ પર મોં મીઠું કરીને ફટાકડા ફોડીને ઢોલ નગારા સાથે ભારતીય જનતા પાર્ટીનો વિજય જશ્ન મનાવવામાં આવ્યો। ભારતીય જનતા પાર્ટીના જીતના સમાચાર વાયુવેગે પ્રસરી જતા ભાભર શહેરમાં શેરીએ શેરીએ અને ગલીએ ગલીએ ફટાકડા ફોડ્યા। ભારતીય જનતા પાર્ટીની જીત થતાં ભાભર શહેરમાં વાવ સર્કલ પાસે ભારે ભીડ જોવા મળી। ભારતીય જનતા પાર્ટીની 7 વર્ષ પછી જીત થતાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। વાવ વિધાનસભાનો ગઢ ઘણા વર્ષોથી 7-8 વર્ષોથી જે અમારો વિકાસ રૂંધાયો હતો, લોકો મૂંઝવણમાં હતા, એ મૂંઝવણનો આજે અંત આવ્યો છે। આજે ભારતીય જનતા પાર્ટીનો અને કમળનો વિજય થયો છે અને જે વિકાસની યાત્રા અટકાયેલી હતી એ વિકાસની યાત્રા આજે ભણથંભી ચાલુ થશે એના વિશ્વાસ સાથે અમારો આજે વિજય થયો છે। માતા કી જય। આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજીનો વિજય એટલે વાવ વિધાનસભાના તમામ મતદારોનો વિજય છે, જેની અંદર અમે ભાભર તાલુકા અને શહેરનો વિશેષ પેલું કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીએ ભાભર તાલુકા અને શહેરે ખૂબ મોટી લીડ આપી અને આજે પાર્ટીનું કમળ ખીલાયું છે। આવનારા સમયની અંદર આપણા વિકાસને બ્રેક ન લાગે એના માટે કરી આજે જે આ ચૂંટણીની અંદર ઉમેદવારોએ જે ભારતીય જનતા પાર્ટીને સૌ મતદારોનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તુ ભારત માતા કી જય। અમારું કે નાતા આપવામાં આવે કે તને ખબર નહીં કે એકદમ મજબૂતી ટીમ હતી અમારી નાના છોકરો યુવાનો માટે, પણ અમે તાત્કાલિક નીકળ્યા હતા, કી ટાઈપ નીકળ્યા હતા, તમને કોઈ ખબર નથી। રાત દાડો મહેનત હતી, તમને નાક તો તમારો હવે આપવાનું જવાબ મળશે, કોઈનો જવાબ તો તમને મળશે। ચાવેલ ગાડીઓ લે રાજપૂતોની અમે મોવાળી છે। નાક કાપવા બાબતની વાત કંઈક શરત હતી, નાક કાપવા બાબતની કીધું હોય તો તમામ માથે ગાડી માથે બંદોબસ્તમાં માથે મું હતું ગાડીઓ ચાર રાજપૂતોની હવે હું બંદી માથે મું દઈશ એ તાત્કાલિક બધું મારી રીતે કરીશ। શું નામ આપનું? આપણો મોરવાડિયા વાઘજીભાઈ ભૂપતભાઈ, ગોના સરપંચનો પોતરો પૂરા દ્વારા।